પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. મિત્રો, આપણે પ્રેરિતોના કૃત્યોના 9મા અધ્યાયનો અભ્યાસ કરીએ છીએ, જેમાં સંત પાઉલ જેઓ અગાઉ સાઉલ હતા અને કેવી રીતે પ્રભુ પાસે આવ્યા અને વિદેશીઓને માટે પસંદ કરાયેલું પાત્ર બન્યું અને એમની મારફતે કેટલી બધી મંડળીઓ અસ્તિત્વમાં આવી. એક સમયનું એક આ પાત્ર એ મંડળીને તોડનાર, મંડળીને સતાવનાર, મારનાર એવું એક જનૂની પાત્ર સંત પાઉલ કે જેઓ સાઉલ હતા. અને દમસ્કના રસ્તા પર પ્રભુએ એમને જે દર્શન આપ્યું અને સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે, અને ત્યાંથી પ્રભુએ એ દર્શન શરૂ કર્યા. હવે દમસ્કમાં એની એવી પરિસ્થિતિ થઈ કે એને કોઈ દોરી શકે, એની દ્રષ્ટિ જતી રહી અને પ્રભુ એની યોજના પૂરી કરે છે. અને તમે જુઓ 10મા વચનથી, દમસ્કમાં અનાન્ય નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનાન્યા. ત્યારે અનાન્યા કહ્યું, હું આ રહ્યો, તું જા અને પાદરા નામના રસ્તા પર જા, અને સાઉલ નામે તાર્સસનો એક માણસ છે જેને મેં દર્શન આપ્યું છે અને એને જરૂર છે પ્રાર્થનાની. એ અત્યારે પોતે તો પ્રાર્થના કરી રહ્યો છે, પણ કોઈક એના માથા પર હાથ મૂકે એને પ્રાર્થના કરે. આ અનાન્યા કોણ હતો? આ અનાન્યા પેલી શરૂઆતની મંડળીનો અનાન્યા સાફીરાની જે વાત આપણે જોયેલી ને, એ અનાન્યા નહીં. આ અનાન્યા તો દમસ્કનો એક શિષ્ય હતો, પડદા પાછળ સેવા કરનાર ગુપ્ત શિષ્ય હતો. કદાચ એ બહુ લાઇટમાં આવ્યો નથી, પણ છતાંય એની જે અદ્ભુત સેવા, એક આ ખતરનાક સાઉલ જેવા માણસ જોડે જઈને પ્રાર્થના કરવી અને પ્રભુનું દર્શન પ્રાપ્ત કરવું. અને પાઉલ જ્યાં પ્રાર્થના કરે છે દર્શનમાં, અનાન્યાને પણ બતાવવામાં આવ્યો. અને અનાન્યા જાણે કે જે જગ્યાએ શાઉલ ઉતર્યો હતો ત્યાં ગયો અને ત્યાં એ જાણે કે પ્રાર્થના માટે જાય અગાઉ અનાન્યાએ કેટલીક આર્ગ્યુમેન્ટ કરી, દલીલો કરી પ્રભુને કે પ્રભુ, આ સાઉલ જેણે મંડળીને સતાવી છે અને મંડળી માટે એ ખતરનાક છે અને યરૂશાલેમના સંતોને દુઃખ દીધું છે, અને એથી વિશેષ જે કોઈ પ્રાર્થના કરતું એમને પકડીને કેદખાનામાં નાખવા, એ માટેના પરિપત્રો મેળવવા અને આવા ખતરનાક માણસને મંડળીમાં લાવવો, એના માટે પ્રાર્થના કરવી એ યોગ્ય નથી. પણ પ્રભુએ કહ્યું, પ્રભુનો હેતુ શું હતો? પ્રભુનો હેતુ અહીં તમે જુઓ તો 9મો અધ્યાય અને 15 ને 16 વચન. તું ચાલ્યો જા, હું કહું એટલું જ કર, તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ રાજાઓ ઇઝરાયલ પુત્રોને આગળ મારું નામ પ્રગટ કરવા સારું, એ તો મારું પસંદ કરાયેલું પાત્ર છે. પ્રભુ એને મારું પાત્ર, પસંદ કરાયેલું પાત્ર, આવા ખતરનાક માણસને પ્રભુએ પોતાનું પાત્ર બનાવવા સારું લઈ જઈ રહ્યા છે. કેમ કે મારા નામ લીધે તેને કેટલું દુઃખ સહન કરવું પડશે એ હું તને દેખાડીશ. અનાન્યાની એક દલીલ હતી કે એણે બહુ લોકોને દુઃખ દીધું છે. પ્રભુ કહે છે એને પણ દુઃખ પડશે, પણ એ મારું પસંદ કરાયેલું પાત્ર છે અને તું કેવળ પ્રાર્થના માટે જાને. અનાન્યા ત્યાં ગયો અને અનાન્યાએ પાઉલને શું કહ્યું? જો અનાન્યા ચાલ્યો ગયો અને તે ઘરમાં બેઠો અને તેના પર હાથ મૂક્યો અને કહ્યું કે ભાઈ સાઉલ. આ કેટલી સારી ઉત્તેજનદાયક બાબત. હમણાં અનાન્યા કહેતો મંડળીને દુઃખ દેનાર માણસ, એ મંડળીને સતાવનારો માણસ, એને વળી ભાઈ કહેવાય. પણ જ્યારે પ્રભુએ કહ્યું છે કે એ મારું પસંદ કરાયેલું પાત્ર છે, તો હું એને કેવી રીતે તિરસ્કાર કરી શકું? અને અનાન્યા ત્યાં ગયો, સાઉલના માથે હાથ મૂક્યો, એને પ્રાર્થના કરીને ભાઈ સાઉલ કહ્યું. એનો અર્થ કે ત્યારથી જ એણે મંડળીમાં જાણે કે એને ઉમેરી લીધો હોય, સ્વીકારી લીધો હોય. પ્રભુ એટલે ઈસુ, જે તને માર્ગમાં દેખાયા, એને તું દેખતો થાય ને પવિત્ર આત્માથી ભરપૂર થાય, માટે મને મોકલ્યો છે. અને અનાન્યાએ આ ખતરનાક ગુંડા જેવા ગણાતા માણસના માથે હાથ મૂકી પ્રાર્થના કરી. એનું તારણ થયું, બદલાણ થયું, પ્રભુના દર્શન થયા, અને એમ કહેવાય છે કે તરત જ પાઉલ બાપ્તિસ્મા પામ્યો. આ કેટલી ઉત્તેજનદાયક બાબત કે એની આંખ પરથી કશું છાલા જેવું પડી ગયું, એ દેખતો થયો, બાપ્તિસ્મા પામ્યો, ભોજન કર્યું, એટલે તેને શક્તિ આવી. એનો અર્થ એમ થયો કે બધી જ શક્તિઓ, શૈતાની શક્તિઓ પ્રભુએ મારી નાખી, બધી જ શક્તિઓ મરી પરવારેલી. હવે આત્મિક શક્તિઓ પ્રભુએ આપી. પહેલું આત્મિક ભોજન પ્રભુએ આપ્યું અને અનાન્યા એના માટે પ્રાર્થના કરીને આત્મિક શક્તિ આવી. ત્યાર પછી એને શારીરિક શક્તિની જરૂર હતી અને શારીરિક શક્તિ પણ પ્રાપ્ત થઈ અને સંત પાઉલ એ વિદેશીઓને માટે પસંદ કરાયેલું પાત્ર બન્યું. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સંત પાઉલના જીવનના સંસ્મરણો અમે જોઈ રહ્યા છીએ
ત્યારે પ્રભુ આ વચનો સમજવા મારી મદદ કરો, સહાય કરો, કૃપા આપો. આજનો દિવસ અમારા માટે ખૂબ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માંગીએ કરો. આમીન. ગોડ બ્લેસ યુ.